વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી યુનિટ ટેસ્ટ 1 જુલાઈનું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે સામાન્ય પ્રવાહનું છે, આર્ટ્સ અને કોમર્સનું છે. સૌપ્રથમ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે ખરા છે કે ખોટા છે એ વિધાનો કહેવાના છે. પહેલું વિધાન છે ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી રોઇઝ એટલે છેલ્લું જજમેન્ટ છે હંમેશા રોઇઝનું રહેતું હતું. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ એટલે ખોટું છે. એ સ્ટેટમેન્ટ છે એ વોલ્ટ્સનું રહેતું અથવા તો વોલ્ટ ડિઝનીનું રહેતું હતું. નંબર 2 છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. નંબર 3 છે સ્ટબોર્ન એટલે જિદ્દી થાય એને ઓબ્સ્ટિનેટ કહેવામાં આવે છે. જિદ્દીને ઓબ્સ્ટિનેટ કહેવામાં આવે છે. રીલ્સ એટલે ઝરણું થાય એને સ્ટ્રીમ કહેવામાં આવે છે. નંબર 5ની અંદર રામુ પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર વિરાટ કોહલી. એઝ ઇફ અને વર હોય એટલે એને એક્સપ્રેસિંગ સપોઝિશન કહેવાય. શું કહેવાય? એક્સપ્રેસિંગ સપોઝિશન. પછી વન શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ એટલે વ્યક્તિએ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ. એને શુડ કહેવાય એટલે એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે સલાહ સૂચન કરે છે એમ કહેવાય. નંબર 7 છે વાય વોઝ વોલ્ટ ગ્રેટ જીનિયસ ફોર ધ રાઇટર્સ એન્ડ એનિમેટર્સ. તો એની અંદર આવશે કે Walt was complex man to the writers and producers and animators who worked with him. He was a genius who had extraordinary ability to add an extra stroke of imagination to any story or ideas. To the થી ચાલુ કરશો તો ચાલશે. To the writers and producers થી છેક છેલ્લે સુધી. પછી which two adjectives were used by writer for Walt. એમાં સ્ટાર્ટિંગમાં છે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે કલ્પના શક્તિવાળો અને ઉદ્યમી. મેન્તુ ઇન્ડસ્ટ્રીયસ એટલે મેન્તુ અને ઇમેજિનેટિવ એટલે કલ્પના શક્તિવાળો. તો ધીસ ટુ એડજેક્ટિવ્સ આર યુઝ બાય ધ રાઇટર ફોર વર્લ્ડ. નંબર 9 છે વિચ ફાઇલ મે રિમેન ઇન પરમેનન્ટ મેમરી. તો 9ની અંદર આવશે લવ ફાઇલ વિલ રિમેન ઇન પરમેનન્ટ મેમરી. ત્યાર પછી વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ being properly installed. તો grudge.exemption and resentment.com. those program prevent love from being properly installed આવશે. ચાલો નેક્સ્ટ છે હવે શોર્ટ નોટ એક આવે છે વર્લ્ડ્સ જર્ની ઓફ લાઈફ. પછી ક્વેશ્ચન આવે છે સપ્લિમેન્ટરી રીડર બુક છે એમાંથી જો તો કે બાય whom was સલીમ અલી brought up એટલે કોના દ્વારા સલીમ અલીનો ઉછેર થયો હતો. તો ફર્સ્ટ લાઇનમાં જ છે કે સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટરનલ અંકલ. મામા દ્વારા. કોના દ્વારા? બાય હિઝ મેટરનલ અંકલ. પછી નંબર 13 છે ગીવ વન વર્ડ ઓફ સબસ્ટિટ્યુટ. પર્સન હુ સ્ટડીઝ બર્ડ્સ એટલે પંખીઓનો જે અભ્યાસ કરે એને ઓર્નિથોલોજીસ્ટ કહેવાય. શું કહેવાય? ઓર્નિથોલોજીસ્ટ એટલે પંખીશાસ્ત્ર એને કહેવાય છે ઓર્નિથોલોજીસ્ટ. એટલે લાસ્ટ વર્ડ છે પેરેગ્રાફનો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 14 વેર ડઝ લવ લાઇટ ગ્લો એટલે લવ લાઇટ કઈ જગ્યાએ ચમકે છે. તો 14ની અંદર આવશે ઓન ધ ઇટરનલ સ્નો એટલે કાયમી બરફ ઉપર છે. બરાબર. ઓન ધ ઇટરનલ અપોન ધ સમિટ સોરી એટલે શિખર ઉપર અને કાયમી બરફ ઉપર એ ચમકે છે. નેક્સ્ટ છે ગીવ વન વર્ડ ફોર એન્શન્ટ એટલે પ્રાચીન થાય. પ્રાચીન હોય તો એને શું કહેવાય? ઓલ્ડ કહેવાય. ઓલ્ડ. બરાબર. એન્શન્ટને ઓલ્ડ કહેવાય. આ જે એન્શન્ટ છે એને ઓલ્ડ કહેવાય. પછી છે કવર્ડ એટલે ક્લેડ કહેવાય. શું કહેવાય? આ કવર્ડ છે એને કહેવાય ક્લેડ એટલે ઘેરાયેલું આવરી લીધેલું છે એવું. નેક્સ્ટ છે ઇન ધ 16 નંબરમાં આવશે ઇન ધ બાયગોન ટાઈમ વોટ ડઝ ધ અંડરલાઇન વર્ડ મીન. બાયગોન ટાઈમ છે ને એને એ નીચે અંડરલાઇન કરવાની. એનો મિનિંગ પાસ્ટ એટલે ભૂતકાળ થાય છે. વોટ હેઝ ધ પોએટ લર્નિડ એટ લાસ્ટ એટલે કવિ શું શીખ્યો છે? ધ પોએટ હેઝ લર્નિડ ટુ બી ધ ડ્રીમ એટલે કવિ છે ને એ છેલ્લે સ્વપ્ન બનવાનું શીખી લે છે. નંબર 18 છે સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર. રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ કરવાનું. પછી વોટ ડુ યુ નોટિસમાં વોટ ડીડ યુ નોટિસ કરવાનું. ડુનું ડીડ કરવાનું. ઇઝન્ટ ઇટ ફની તો એનું કરવાનું વોઝન્ટ ઇટ ફની. અને ધેર ઇઝ અ મંકીનું ધેર વોઝ મંકી હુ હેડ કરવાનું. હુ હેડ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ. ઓકે. ત્યાર પછી જે આવે છે ઈમેલ આવે છે ફોર્મેટ પ્રમાણે તમારે લખવાનું છે. સો ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.
મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.